હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? કે ગયા છે સવારના 7 અને આજ હું એક્સરસાઇઝ કરવા નથી ગઈ કેમ કે મારે નથી જવાનું એટલે. અને જો સોજીનો લોટ પલ અને જો વાતાવરણ આજ તો કેવું ધુમ્મસ, આવું વાતાવરણ હે હા ખરાબ. અને જો બેબી શું કરે, કાલ નોમના નિવેદ થાય અમારે, મારે નથી થવાના. કરશન આવી ગઈ છે એટલે અત્યારે તો નિવેદ અમે કરી જ નાખ્યું આઠમના. એટલે બેન, જય શ્રી કૃષ્ણ બેન. રાધે રાધે. આખું ખોલો, બ્રશ કરો બધા. હાલો ઉઠી ગયા હોત. ચાલો જો કીટીભાઈ આખી રાત આખું તો વરસાદ હતો એટલે. અને એ ઉઠી ગયો, હંસભાઈ ઉઠી ગયો. મહાદેવ હંસભાઈ આ બાજુ જોઈને, આ બાજુ જો, આ બાજુ હા ના હુઈ ગયો, ઉઠો છે અત્યારે. આ હુઈ ગયો તો શું તાર લગાડ્યું કે કંઈ? લગાડ્યું ને આને આખો દી ધંધો છે. ઉઠો બેટા, હામું જો, હામું જો, ઊંચું જો. રાતે નાસ્તો કર્યો હતો, શું હતું? દાબેલી. ખૂટીઓ ભરી ગયો કામ મજા જે અજાણામાં ભારી જે રેડું જ પાડ્યું હોય ને ભાઈ. હું ભાઈ બે બ્રશ કરી એને સોજી લોટ પલાઈ રહ્યો હોય ભાઈ હાટું બનાવવા છે ઢોસા. નહીં ભાઈ ઢોસા બનાવવાના. ઉઠી ગયો છે. હા હા, શરદી થઈ ગઈ છે ને આજ કંઈ ખારું હે કાંઈ. એટલે જે સુરત દાદા ધીમે ધીમે ઉગે હવે. પપ્પા ગયા કસરત કરવા અને હું નથી ગઈ આજ કસરત કરવા. એટલે ઉધરસ નથી મળતી ને બાબા. ક્યારે હોતો હતો અને ફાઇનલી આપણું ઇન્ડિયા જીતી ગયું છે. મને ખબર જ હતી જીતી જવાના છીએ, કોન્ફિડન્સ હતો મને. એમાં પાકિસ્તાન સામે તો જીતવું જ પડે આપણે, હાલે જ નહીં. બબુ જોતી હતી, હું તો સૂઈ ગઈ હતી, મને એમથી મજા નહોતી ને. મસ્ત ભાઈ ગયો તો ગરબીમાં, વરસાદ આવતો હતો પછી બસ ગરબા ગાયા હતા. કોઈ ગાતા હતા? કોઈ નહોતું ગાતું. તો પછી નાસ્તો કઈ રીતે કોને દીધો? આપણે શેરીના નહોતો. હા એવું હતું. આપણે ઓર્ડર આપી દીધો હોય પછી નાસ્તો તો થોડો કેન્સલ થાય. દઈ આવ્યા બધાને. સરખું કરજો ભાઈ. સારું ચાલો નાસ્તો બનાવો. આવું કે અત્યારમાં કંઈક ઝાડવા થઈ ગયા ફ્રેશ ફ્રેશ વરસાદના લીધે. આપણા જાનકીબેન પેડા ચોર્યા. સારું ચાલો. હેલો ગાઈસ, તો 7:30 થઈ ગયા છે અને વંશભાઈ દૂધ પી બરોબર છે. ડોસા ડોસા ઓય वो भी कोड़ी मसाले के साथ एक दो गया कितना है दो वो साइड में कोड़ी मसाला जो खाओ ऊपर थोड़ा दूध भी दे और दीदी के लिए अरे દાબેલી ફૂલ ભરપૂર માત્રામાં નાખ્યું. કાલ વરસાદ હતો તો નાસ્તો બિચારા લાવ્યા જોઈ તો જોઈજે નાસ્તો તો લાવ્યા જોઈએ તો વરસાદ અચાનક આવ્યો તો બધો નાસ્તો જાય વેસ્ટ. જેટલા ગયા હતા ને એને કીધું ઘરે લઈ જાવ તો મને ઘરે 2 લઈને આવ્યું. પછી શું કર્યું, મારે તો ઓફકોર્સ ઓલું હતું ઉપવાસ, મારે તો ખવાય નહીં. મફત આવે હે. આ પૂરો થઈ જશે તો મારું શું કરવાનું? કાઈ નહીં, हम बना देंगे तो तेरे को कौन मसाला रे बेबी? पोड़ी मसाला हम बनाएंगे घर पे. ओए ढक्कन दे ले ढक्कन तो छोटा बेरा हम नहीं करे એવું. ઓય ના જો મને એટલે છે ને હું ના પાડતી. આજ રવો લઈ આવશે મને. આજ સવારમાં ઢોસા બનાવીને રાતે કરીશ. પપ્પા ના પાડે તો તે શું કામ કર્યા પપ્પાને કોઈ? અત્યારે ચાલે નાસ્તો તું તો વઘારેલા ભાત ખાઈ નાખવાની હતી મારે. ચલો
સારું ચાલો હેલો ગાઈસ તો વાગી ગયા છે 10 અને બેન શું કરે ભારત પાકિસ્તાન ઇન્ડિયા ઇન્ડિયા અત્યારે તો જે રીલ જોવાની ભારત આવે છે રીલ વાત જાવે મુંહ તોડ જવાબ દિયા મેરે ઇન્ડિયા ને પાકિસ્તાની છે ને શું કહે ખબર છે યુવરાજ સિંહ કે તમે બહુ સારું બેટા તમે તમારી લેગેસી વાત જાવ દે તમે કેન્સર થી ફાઇટ કરો પણ કે એવી કે શું તમને હતું કે તમારી લેગેસી કન્ટિન્યુ રાખવા તો બોમ્બ છોડ્યા કે અભિષેક શર્મા જેવા કે અમારા ઉપર અભિષેક શર્મા જે બ્રાહ્મણ ભૂદેવ મહાદેવ મહાદેવ બોલા નથી કેતા બ્રાહ્મણ બિગડે તો પૂરા સંસાર બિગડે એટલે હે બ્રાહ્મણ હે ભાઈ એને ગર્વ હોવું જોઈએ ને આપણને કે ઇન્ડિયન ને એમાંય ભૂદેવ એમાં જે મેન ઓફ ધ મેચ છે તિલક વર્મા વર્માજી ઈ બ્રાહ્મણ તિલક ઈ બ્રાહ્મણ વર્માન શર્મા ને જે પાંડ્યાજી પાંડ્યા પાકિસ્તાન નાનો છોકરો એટલે એવું આપણા જ મૂવી છે નાનો છોકરો હોય છે ઉપર લખ્યું હોય છે પાકે મેરે દો બાપ બસ છે ને ભાઈ આવે અભિષેક શર્મા તિલક વર્મા વર્માન શર્માજી બે બ્રાહ્મણ પાંડ્યાજી બ્રાહ્મણ એટલે ભૂદેવનો દબદબો હે ભાઈ આપણે ભાઈ દબદબો એટલે આપણે ખાલી ભૂદેવનો દબદબો નથી કાંઈ સૂર્યા યાદવ ની કાંઈ ઓછા હે સૂર્યા કુમાર યાદવ ઈ તે બધા ઓછો હે અક્ષર અક્ષર પટેલ તે ગુજરાતી ભાઈ ગુજરાતી કાંઈ ન ઘટે ક્યાંય ગુજરાતી હોય ક્યાંય ઘટે જ નહીં ઘટે તો જિંદગી ઘટે આપણા વાળા કેવા ટ્રોફી લેવા નથી ગયા હજુ નથી ગયા ટ્રોફી આજ આજ લખી યુએઈ ના પ્રેસિડેન્ટ થઈ ગયા હિન્દુસ્તાન જિંદાબાદ જેને મેચ જોઈ હોય જેને રસ હોય મેચમાં અને જેને ગર્વ હોય આપણા ગુજરાત ઉપર ને ઇન્ડિયા ઉપર એ કમેન્ટમાં જય હિન્દ લખી દેજો નહીં ચાલો આપણા જો નાના કાનાજી શું કરે દર્શન કરાવી દઉં જય શ્રી કૃષ્ણ રાધે રાધે કે છે ખોડિયારમાં દર્શન કરાવી દીધા ચાલો હવે કામમાં તો જો મેં મારા ફરિયાદ ધોઈ નાખા બેનને અંદર કચા પોતું બાકી છે 10 તો વાગી ગયા એટલે બેન મેં જો છાશ કરી નાખી હવે માખણ કાઢીને મૂકી આવી હો બેન મૂકી આવી છાશ બેટા છાશ મૂકી આવી સારું ચાલો હવે કામ પતે પછી આજ બનાવી દૂધી ચણાની દાળ ને ભાત બાબા હાટું 2 રોટલી કરીશ સારું ચાલો બાય હેલો ગાઈસ તો વાગી ગયા છે 11:30 અને ગેસ થઈ ગયો અમે મારે બનાવવા છે દૂધી ચણાની દાળ ભાત ને રોટલી જો હું છે ને પછી લીમડો રહ્યો ને અત્યારે નથી ધોતી કોરો જ છે પછી રસોઈ બનાવું તો ધોઈ નાખું પછી જે કોરો હોય ને એમાં જો પછી છે ને આ કાચની બોટલમાં આમાં ભરી લો ભરીને રાખી દઈએ ને બોટલમાં તમારે 15 દિવસ ઉપર જ રહે તો 15 દિવસ તો કાંઈ થાય જ નહીં ઝાડવેથી તોડીને સીધો બેટી કરી દઉં હું ધોતી નથી પછી રસોઈ કરવી ને તે ધોઈ નાખું એટલે કોરો હોય ને એટલે હે ને બગડે નહીં ઓલું શું તમે લાવો ધોવો ને વળી ફૂકવો એટલે એનું ઓલું થઈ જાય ફૂકવો એટલે છે એટલે હે ને રસોઈ કરવી તે ધોઈ નાખવાનું અત્યારે કોરો ભરી દેવાનો બીજી એટલે મસ્ત એવો ને એવો રહે 15 દિવસ તો નહીં વધારે રહે આ એક મિનિટ ઉપાડો લીધો 15 દિવસ તો હું કહું વધારે સારો રે સારું ચાલો દૂધી ચણાની દાળ બનાવી છે તો લીમડાની ટિપ્સ દેવા માટે તમને શું કર્યું હતું બ્લાસ્ટ તો બુમરાજીએ હરદીપસિંહે ન કહેવાય બુમરાએ આપી દીધું હરદીપ સિંહનું ન કહેવાય ભાઈ ન કહેવાય જો કાનાને થાળ ધરાઈ દીધો છે ક્યારનો બેને ને એ અમારે અમારે ઘેરે થોડી હા હાઈ લેવલના છે વાસ સારું ચાલો લઈ લે હાલ કુમાર યાદવને 100 હમ બધી ફીસ એના ઇન્ડિયન આર્મી એ કલે જોવું છે ને ભલે જોવું છે તઈ ભાઈ યાદવ કે ભાઈ લઈ લે જો મારો યાદવ જો આ યાદવ જ છે ને એટલે યાદવમાં કંઈ ઘટે નહીં ચાલો યાદવ જમી લીધું યાદવ બ્રાન્ડ શું છે બતાવો દો દૂધી ચણાની દાળ છે ભાત છે છાશ છે રોટલી છે સારું સારું જમા બીજા સારું બેન જમું કરે
છે. હા બે ગયા બેન. ચાલો જો છાશ છે મસ્તીની તાજી. અને જો મસ્તીની બનાવી છે દૂધી ચણાની દાળ ખાટી મીઠી. ખાઈ લે હાલો ટેસ્ટ કરીને કયો. કાંજીએ પહેલાં કરી લીધું છે મેં ચાખી ના જ. કેવી રેડી ટકાટક જમી લો હાલો. હેલો ગાઈસ, તો વાગી ગયા છે રાતના 8 અને જમવામાં શું બને છે? સેન્ડવિચ હેલ્ધી સેન્ડવિચ. એક બાઈટ દે દે. નો बाइट लड़की का खौफ है. पापा के लिए है, आपके लिए डोसा है, सब में मेरे लिए लड़ना नहीं डोसा है. डोसा इडली डोसा सांबर चटनी. તમને લાગતું હોય છે અમે ડોસા ઉપર જીવી છીએ? અગર તમને એવું લાગે છે કાંઈ વાંધો કોમેન્ટ કરશો, કેમ કે આઈ લવ डोसा. मसाला खत्म हो रहा है. यस, नया मम्मी बोल रही है बनाना है वो ट्राई कर रही है घर पे કે ઘરે બનાવી દઈશ પણ તમને ભૂખ લાગી છે? ફૂલ. પપ્પા કાલ કેટલા વાગે તમે ઉઠીને મેચ જોયો? અભિષેક કરવાની વિકેટ ગઈ ને તો પપ્પા ઊભા થઈને વયા ગયા. 12 વાગે પપ્પા કે નીંદર તો આવી નહીં, પણ તો એને હુઈ ગયા. પછી 1:30 વાગે એને મેચ પૂરો થઈ ગયો ને પછી પપ્પા ઉઠ્યા ને જોયું જીતાડીને. પૂરો નો કે મેચ પૂરી થઈ ગઈ કહેવાય. હા છે. રોજ કહું તો આપત્તિ નથી. શું જોયું તમારે? હળદર દે. આલે હવે બસ દૂધ નથી જોઈતું? દૂધ તો થઈ ગયું છે. પપ્પાનું જમવાનું થઈ ગયું છે. હું બસ મારું એડિટિંગ પતાવી લઉં પછી હું મારું જમવાનું કરું. વંશને ઉતારી દઉં. એ બે છે, એક ખાય છે, બે કે ને તો ઢીકો મારી લઉં. એક જ દેવાનું હોય એને. હર વખતે બે કે હર વખતે વધારે છે એટલે કેમ કે મારું હોય છે આવડો મોટો ડોસો, આખો લોઢી જેવડો ડોસો. આપણા બધા ઢોસા. ઇટ્સ નોટ ઢોસા, ઇટ્સ ડોસા. ડોસા સાંભર અમુક આપણા ગુજરાતી એસેન્ટ એવા જોઈએ. આપણે આપણું બી રીતે બનાવ. સારું ચાલો, તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બીજી ચેનલ છે B.R ટ્રાવેલર, તો એને પર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય બાય, રાધે રાધે.